નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતવાણી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે અમે તમારા માટે તદ્દન નવી માહિતી લઈને આવ્યા છીએ અને ઓગસ્ટ મહિનામાં તમે આ પાકની ખેતી કરીને ઓછામાં ઓછા 25 થી 30 દિવસની અંદર જથ્થાબંધ કમાણી કરી શકો છો. જો જોઈએ આપણે 5 પાકોની માહિતી, કયા કયા પાક છે, કઈ વેરાયટી વાવી જોઈએ અને એનું કેવું ઉત્પાદન મળે છે, સમગ્ર માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. સૌથી પહેલાં આપણે જોઈએ કે જો તમે પણ ઓગસ્ટ મહિનામાં શાકભાજીની ખેતી કરીને આવક વધારવા માંગો છો તો અમે તમને 5 એવી શાકભાજીની ખેતી વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે ઓછા સમયમાં માલામાલ થઈ શકો છો અથવા તો વધારે ઉત્પાદન મેળવી શકો છો. પહેલું છે ફ્લાવર અને કોબીજ. જો તમે ઓગસ્ટ મહિનામાં શાકભાજીની ખેતી કરીને સારો નફો કમાવા માંગો છો તો તમે તમારા માટે કોબીજ કે ફ્લાવરની ખેતી સારો વિકલ્પ હોઈ શકે છે. તેની ખેતી માટે તમારે મહિનાની શરૂઆતમાં નર્સરી તૈયાર કરવાની હોય છે. મધ્ય ઓગસ્ટ સુધી છોડની રોપણી કરવામાં આવે છે. રોપણીના 70 થી 80 દિવસની અંદર ફ્લાવર અને કોબીજનો પાક તૈયાર થઈ જાય છે. આ શાકભાજીની માર્કેટમાં ઘણી માંગ રહે છે, જેનાથી ખેડૂતો સારી કમાણી કરી શકે છે. તેના માટે તમારે ફ્લાવર અને કોબીજ પોતાના વિસ્તારમાં હાઇબ્રિડ બિયારણ પસંદ કરીને વાવવી જોઈએ. ઓગસ્ટ મહિનાની અંદર ફ્લાવર અને કોબીજનું વાવેતર કરીને તમે દિવાળીના દિવસોની અંદર સારો ભાવ મેળવી શકો છો. બીજું છે ભીંડાની ખેતી. ઓગસ્ટમાં સારી કમાણી કરવા માટે ભીંડાની 25 જાતની ખેતી કરી શકો છો, એટલે કે 35 જાતની ખેતી કરી શકો છો. આ મહિનામાં વાવણી કરવા માટે તમે નવેમ્બરમાં તેની કાપણી કરીને સારી કમાણી કરી શકો છો. ભીંડાની જાતની ખેતી કરવા માટે તમારે તમારા ક્ષેત્ર અનુસાર હાઇબ્રિડ બીજોની પસંદ કરવી જોઈએ. હાઇબ્રિડ બીજની વાવણી કરવાથી પાકમાં રોગ અને બીમારીનું જોખમ ઓછું થાય છે. ત્યારબાદ છે પાલકની ખેતી. ઓગસ્ટમાં પાલકની ખેતી કરવી તમારા માટે ઘણું નફાકારક સાબિત થઈ શકે છે. ઘણા ઓછા સમયમાં સારી કમાણી માટે પાલકની ખેતી એક બેસ્ટ ઓપ્શન છે. પાલકની ખેતી કરીને તમે 25 થી 30 દિવસોની અંદર જ સારી કમાણી કરી શકો છો. વરસાદની સિઝનમાં પાલકની ખેતી માટે તમે મેડ પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તેનાથી પાલકના પાક પર પાણીનો અસર નહીં થાય. આ ઉપરાંત જો તમે પહેલાંથી જ ઘરમાં રાખેલી બીજોથી પાલકની ખેતી કરો છો તો એ બીજ શુદ્ધ છે એની ખાતરી કરી લેવી, ત્યારબાદ જ તેનું વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ છે ટામેટાની ખેતી. બજારમાં હંમેશા ટામેટાની માંગ રહેતી જ હોય છે. ખેડૂતો ઓગસ્ટ મહિનાની અંદર ટામેટાની ખેતી કરીને સારી કમાણી કરી શકે છે. તેની ખેતી માટે તમારે નર્સરી તૈયાર કરવાની હોય છે. નર્સરી તૈયાર કરીને ટામેટાની વાવણી કરવી જોઈએ. વાવણીના 65 થી 70 દિવસોની વચ્ચે ટામેટાનો પાક પ્રાપ્ત થવા લાગે છે અને વરસાદની સિઝનમાં તમે ટામેટાની ખેતી માટે મલ્ચિંગ, મેળ પદ્ધતિ કે ઝાલર પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ટામેટાના પાક પર પાણીની અસર થતી નથી. ઓગસ્ટ મહિનાની અંદર નર્સરી તૈયાર કરી ટામેટાની ખેતી કરો તો તમને આવનારા તહેવારોના દિવસોમાં, એટલે કે દિવાળીના દિવસોમાં સારો ભાવ મળી શકે છે. ત્યારબાદ છે મૂળાની ખેતી. હવે આપ સૌને એવું લાગતું છે કે મૂળા તો ફક્ત શિયાળા માટે જ વાવી શકાય, પણ ના, આપણે એવી જ જાત તમને બતાવવાના છીએ કે ચોમાસાની અંદર પણ તમે મૂળાની વાવેતર કરી શકો છો. ઓગસ્ટ મહિનામાં ખેડૂતો માટે મૂળાની ખેતી પણ ઘણા ફાયદાઓ સોદો થઈ શકે છે. ખેડૂતો ઓગસ્ટ મહિનામાં મૂળાની ખેતી કરીને સારો નફો કમાઈ શકો છો. ઓગસ્ટમાં મૂળાની પૂસા ચેતક જાત લગાવીને તમે મોટી કમાણી કરી શકો છો. આ ઉપરાંત તમે આ મહિનામાં મૂળાની સિજેન્ટા અને સોમાની જાતની પણ ખેતી કરી શકો છો. આ 3 જાત એવી છે જે ચોમાસામાં પણ વાવેતર થઈ શકે છે અને સારું ઉત્પાદન પણ મળી શકે છે.